રૂપની તારી જાહો જલાલી જોઈને દિલ ઠરે, તારી આગળ સ્વર્ગની પર્યો પોણી ભરે. અચ્છા, તમને નથી ખબર તો કહી દઉં કે વિશાલભાઈનો પેલો ઇન્ટરવ્યુ છે. હવે એક સોંગ તમારો બહુ જ ફેમસ થયો હતો. ઓ ક્યાંથી જુગટું જોમ્યું એની નથી જાણકારી, અમે બે ભાઈઓ અલગ અલગ વિચારધારી. એક છે શાંતિકારી, બીજો છે ક્રાંતિકારી રે. શરૂઆત સૌથી પહેલા તમે ક્યાંથી કરી હતી? શરૂઆત તો ભાઈ 10-15 વર્ષ થઈ ગયા. દિલથી એક ગીત બહુ ગમે છે. દિલો સે નહીં બંદૂકો સે ખેલતે હૈ, હમ બાદશાહ લોગ હૈ, અરે જીગરા રખતે. બરાબર. અમદાવાદ ગમે છે? અમદાવાદ ગમે. અમદાવાદ પૂરેપૂરું ટ્રાફિક વાળું છે, તમને ફાવે છે? અમદાવાદમાં રહેવા માટે ના અવાય. कैसा लगा मेरा मजाक? સૌ પ્રથમ પહેલું મારું સોંગ ચાલ્યું હતું રામા આવજો હામા. રોમ રણું જો વાળા પીર પોકરણ વાળા, ધોળા ગોળલે બાબા દર્શન આપજો. રબારી સમાજમાં લોકોનો તમે ગૌરવ થઈ ગયા. તો રબારી સમાજનો પહેલેથી ખૂબ સપોર્ટ રહેલો છે. એ સોના પારણે ઝૂલો ગોગા રૂપા પારણે ઝૂલો, સોના પારણે ઝૂલો ગોગા રૂપા પારણે ઝૂલો, સોનાના પારણિયા ગોગા રૂપાના પારણિયા. નમસ્કાર, VTVGujarati.com માં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચૌધરી. આપણું ગુજરાત, આપણે ગુજરાતની તો વાત જ ના થાય. આપણે ગુજરાતમાં કેટલાય આર્ટિસ્ટો છે, એમાં પણ ખાસ કરીને જે સિંગર છે, ગાયક છે, એમની તો મજા જ અલગ છે. એમાં પણ ખાસ કરીને ઘણા બધા એવા આર્ટિસ્ટો છે કે જેઓ અત્યારે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ એના ઉપર ઘણા ફેમસ થઈ ગયા છે. એવા જ એક આર્ટિસ્ટ આપણી સાથે છે, એ છે વિશાલભાઈ હાપોર. વિશાલભાઈ, સૌથી પહેલા તો VTVGujarati.com પર તમારું સ્વાગત છે. થેન્ક યુ. કેમ છો? મજામાં? બસ શાંતિ શાંતિ. તમે કહો. એકદમ મજામાં. તમને જોઈને વધારે આનંદ થાય છે. અચ્છા, તમને નથી ખબર તો કહી દઉં કે વિશાલભાઈનો પેલો ઇન્ટરવ્યુ છે. અત્યાર સુધી વિશાલભાઈ કોઈના સાથે ચર્ચા નથી કરી, નથી વાતો કરી. અત્યારે આપણી સાથે વાતો કરવા ઉપર હાજર છે. તો ટેન્શન બિલકુલ ના લેતા, આપણે મજા જ કરવાની છે. વિશાલભાઈ, આમ જોવા જાય તો તમારા ઘણા બધા સોંગ્સ છે એ સાંભળેલા છે. એમ પણ અત્યારે યુટ્યુબ ઉપર તમારે લગભગ 2,39,000 જેવા સબસ્ક્રાઈબર છે. ઇન્સ્ટાગ્રામમાં પણ 1,88,000 જેવા ફોલોવર્સ છે. પણ જ્યારે શરૂઆતની વાત કરીએ તો શરૂઆત સૌથી પહેલા તમે ક્યાંથી કરી હતી? શરૂઆત તો ભાઈ ઘણો ટાઈમ થયો, આજથી 10-15 વર્ષ થઈ ગયા. 10-15 વર્ષ થઈ ગયા. 10-12 તો ખરા જ. સ્કૂલ ટાઈમથી હું ગાતો. સ્કૂલની અંદર કોઈ બી સોંગ ગાવાનું હોય તો પહેલાં મને જ ઊભો કરે. એવું શરૂઆતથી. બાકી રબારી સમાજની અંદર મારા રેગડી. હા, એટલે શરૂઆતથી નાનપણથી રેગડી તો કરવાની જ. બરાબર. એટલે માતાજીની કોઈ બી રમેલ હોય તો ગમે ત્યાં આજુબાજુ લઈ જતા, મને રેગડી ગાવા લઈ જતા. ધીમે ધીમે રેગડીથી શરૂઆત કરી. ઘણો બધો સ્ટ્રગલ બહુ બધો કર્યો. મારા ગામમાં જ રમેલ હતી, મારા ગામમાં જ મેં ગાયેલું શરૂઆતમાં, પણ કોઈ દિવસ સ્ટુડિયો પર ગયેલો નહીં. અચ્છા, બરાબર. એના પછી એ ટાઈમ ચાલતી સીડીનો જમાનો ચાલતો. એક સીડીની અંદર 8-9 સોંગ આવતા. બરાબર. એ ટાઈમ અમારા વિહાભાઈ છારોડી, અમારા કાળુભાઈ ભંકોળ, અમારે કાકાને છે ને, એ લોકો પણ શરૂઆતમાં પહેલી વખત સ્ટુડિયો લઈ ગયા. ઓકે. હા, તો પારડી ભઠ્ઠા એ ટાઈમ સ્ટુડિયો હતો. એ સ્ટુડિયો પર મેં પહેલી સીડી બનાવેલી. માતાજીની દયાથી 3-4 સીડીઓ બનાવી. પણ છેલ્લા 5 વર્ષની અંદર ઘણો બધો ખૂબ સપોર્ટ મળ્યો. બરાબર. પણ જ્યારે સીડી બનાવી છે ત્યારે અચાનક તો ફેમસ નહીં થવાય હોય ના, પરંતુ ધીરે ધીરે ફેમસ થયા. પછી લોકોનું શું રિએક્શન હતું? લોકો શું વિચારતા થયા? એમાં પણ ખાસ કરીને રબારી સમાજમાંથી આવતો છોકરો, એમાં પણ ખાસ કરીને રબારી સમાજમાં લોકોનો તમે ગૌરવ થઈ ગયા. હા, લોકોનું શું કહેવું હતું? પછી ઘણા બધા ગીતો મેં ગાયા. પણ એના પછી શરૂઆતમાં જે યુટ્યુબના જમાનામાં સોના પારણે ઝૂલો ગોગા, વાહ, હા, એ મેં સોંગ ગાયું. તો રબારી સમાજનો પહેલેથી ખૂબ સપોર્ટ રહેલો છે. અને સોના પારણે ઝૂલો ગોગા ગાયું, એનાથી મને નામના મળી કે વિશાલ હાપોર કોઈ કલાકાર છે એવું સમાજની અંદર નામના પછી મળી. તો એ સોંગ એક વખત 2 લાઈન. જી ભાઈ. ઓ એ સોના પારણે ઝૂલો ગોગા રૂપા પારણે ઝૂલો, સોના પારણે ઝૂલો ગોગા રૂપા પારણે ઝૂલો, સોનાના પારણિયા ગોગા રૂપાના પારણિયા. એ
અકળી મૂછો વાળા તમે પારણીઓમો ઝૂલો, ઓ અકળી મૂછો વાળા તમે પારણીઓમો ઝૂલો, શંકરના શણગાર ગોગા પારણિયામાં ઝૂલો, સોનાના પારણિયા ગોગા રૂપાના પારણિયા. જોરદાર, ખરેખર મજા આવી ગઈ. પણ આ ગીતો ગાવાની શરૂઆત તો કરી નાખી, પણ તમે ગીતો ગાતા કોઈ પાસે શીખા છો કે પોતાની રીતે જ શીખા? મેં પેલા વાત કરી ને, શરૂઆતથી રેગડીને ગાતો. હા, બરાબર. ગીતો તો કોઈ દિવસ ના ગાતો, રેગડીને ગાતો. એટલે માતાજીની રમેલમાં ધીરે ધીરે હાલરિયા ચાલુ કર્યા, હાલરિયાનો ક્રેઝ ચાલુ, એ ટાઈમ હાલરિયા ચાલુ કર્યા. પેલા એનો હતો જ વધારે પડતો જ પેલા જે અમારા રબારી સમાજના જૂના હાલરિયા ગવાતા ને માતાજીના માંડવાની અંદર, એ હાલરિયા ગાતો. એના પછી ધીરે ધીરે શરૂઆત કરી. બરાબર. હવે એક સોંગ તમારો બહુ જ ફેમસ થયું હતું, 15 મિલિયન 13 બિલિયન જેવું અત્યારે યુટ્યુબ ઉપર બોલે છે, એ હતું ક્રાંતિકારી. હા, જ્યારે એ સોંગ ગાયેલું હતું લગભગ અમારા ઓફિસમાં એ સોંગ ચાલતું, ક્રાંતિકારી. 2 લાઈન પહેલા, પછી એના ઓફિસે ચર્ચા કરીએ. ઓ ક્યાંથી જુગટું જોમ્યું એની નથી જાણકારી, અમે બે ભાઈઓ અલગ અલગ વિચારધારી, એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી રે, એ બની જેલી કેટો છે નથી સરકારી, એક ભગત મોણ ને બીજો ખતરો કે ખિલાડી, એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી રે. જોરદાર, જોરદાર. આ ક્રાંતિકારીનો વિચાર કોનો હતો? ક્રાંતિકારી આમ તો 2 ભાઈ માટે સોંગ બનાવેલું છે. બરાબર. અમારા ધાર્મિક ભાઈ બામોસણા એમને આ સોંગ લખ્યું છે. સ્ટુડિયો ઉપર રેકોર્ડિંગ કરવાનું તો સોંગ કરવા બીજું ગયા હતા. બરાબર. પણ એ ટાઈમ આ સોંગ ક્રાંતિકારી બી જોડે એમને લખેલું હતું કે ભાઈ સરસ ગીત છે, મેં કીધું ગઈએ. અને એ વખત ગાયું, પણ એ વખત વિચાર્યું નતું કે આટલું બધું સોંગ, આટલો બધો સપોર્ટ મળશે એ વિચાર્યું નતું. પણ અત્યારે તો બહુ ખૂબ જ સપોર્ટ મળ્યો છે એ સોંગને. હા, એટલે ખરેખર આમ ક્રાંતિકારી 15 સૌથી વધારે અત્યારે યુટ્યુબ ઉપર તમારું સૌથી વધારે ફેમસ થઈ ગયું છે. અને જેમ જેમ લોકો બી અત્યારની જે જનરેશન છે એ બી તમને પસંદ કરે છે. પણ તમારા મતે તમે કોને ફોલો કરો છો ગુજરાતમાંથી? ગુજરાતમાં તો ઘણા બધા સિંગર છે. શરૂઆતમાં આમ તો ગમન ભુવાજી, મણિરાજભાઈ બારોટ, એ લોકોને પહેલાથી હું ફોલો કરું જ છું. અને સૌથી વધારે મણિરાજભાઈ બારોટને અમારા સમાજમાં તો ગમનભાઈ ભુવાજી છે, એમને ફોલો કરીને બધું શરૂ કર્યું હતું. ઉપરવાળાની દયાથી બધું ચાલે જાય છે. તમારા પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં મમ્મી, પપ્પા, નાનો ભાઈ છે, વાઈફ છે, બેબી છે. એ બધા એમાંથી કોઈ સિંગર નથી, તમે એક જ સિંગર બને? હું જ છું. તો પરિવાર પહેલેથી સપોર્ટિવ છે તમારો? હા, પરિવારનો પહેલેથી ખૂબ સપોર્ટ મળ્યો છે. મારા ફાધરનો ખૂબ સપોર્ટ મળ્યો છે. નહીં તો ઘણી બધી વખત એવું થતું હોય છે કે ફેમિલીના સપોર્ટને કારણે પણ ઘણા બધા લોકો વંચિત રહી જતા હોય, ના મળે તો. અને તમને મળ્યો છે, પણ પછી ધીરે ધીરે આગળ વધતા ગયા. પછી એવું તો એક ક્યાંક આવ્યો હશે ને કે જ્યાં તમને એવું લાગ્યું હશે કે સિંગર તો બની ગયો, હજુ કંઈક આગળ કરવું છે? હા, 12માની એક્ઝામ મેં આપી એ વખત, એના પછી કોલેજ સ્ટાર્ટ કરી. એ ટાઈમથી ગીતો થોડા થોડા ચાલવા લાગ્યા. એટલે મારા ફાધરને પહેલાં કહેતા કે સિંગિંગ ભાઈ નહીં કરવું આપણે, સરકારી જોબ મેળવીએ. પહેલાંથી સ્ટ્રગલ તો કરેલું જ હતું, પણ આપણે નક્કી જ હતું કે આપણે સિંગર બનવાનું છે, એ બનવાનું જ છે. બરાબર. અને પછી માતાની દયાથી ગીતો બીતો ચાલે એટલે મારા ફાધરે ખૂબ સપોર્ટ કર્યો, ફેમિલી બી ખૂબ સપોર્ટ કર્યો, મારા ગામે ખૂબ સપોર્ટ કર્યો. બધા મારો સર્કલ, મારા મિત્રોનું જે સર્કલ છે, બધા મિત્રોએ ખૂબ સપોર્ટ કરેલું છે પહેલેથી. બરાબર. અને આમે મિત્રોનો ખાસ સપોર્ટ હોય તો વધારે પડતો આપણે આગળ નીકળી જતા હોય. અત્યારે પહેલાના મિત્રો, સ્કૂલના ફ્રેન્ડ્સ અત્યારે તમારી જોડે જ છે? બધા જોડે જ છે, મારી જોડે જ છે. બરાબર. તો પછી હવે આમ જોવા જાય તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, ગુજરાતી જે એટલા પણ સોંગ્સ હોય છે એ પણ અત્યારે તો નવા નવા સોંગ્સ ચાલી રહ્યા છે. પણ તમે પોતે તો સિંગ કરેલા છે એ તો અલગ વસ્તુ છે, પરંતુ તમને એવું લાગે છે કે આ સોંગ મારે ગાવું જોઈતું હતું, મતલબ કે બીજા કોઈ સોંગ છે તમને એવું લાગતું હોય કે? ઘણા બધા ગીતો છે જે મને પસંદ છે. અત્યારે મેં જે પિક્ચરનું ગીત છે મેં ગાયું હતું, ઓલી રાધડી રે. હા, અને ટ્રેન્ડિંગમાં ખૂબ ચાલ્યું હતું, લાઈવ પ્રોગ્રામમાં ગાયું હતું અને ખૂબ ચાલ્યું હતું. બરાબર. અને મને દિલથી એક ગીત બહુ ગમે છે. બરાબર. આ બધી વાતો કરીએ વિશાલભાઈ, પરંતુ મારું એક ફેવરેટ સોંગ છે જે તમારે ગાઈને બતાવવાનું છે, કહેવાનું છે. મારી પોતાની એક રિક્વેસ્ટ છે. જી ભાઈ. પેલી રૂપની તારી જાહો જાલાલી એક વખત. ઓ રૂપની તારી જાહો જલાલી જોઈને દિલ ઠરે, રૂપની તારી જાહો જલાલી જોઈને દિલ ઠરે, તારી આગળ સ્વર્ગની પર્યો પોણી ભરે. ઓ રૂપની તારી જાહો જલાલી જોઈને દિલ ઠરે,
તારી આગળ સ્વર્ગની પર્યો પોણી ભરે. તમને આમ સાંભળીને એવું ક્યાંય નથી લાગતું કે તમે ક્યાંય આમ ગાવાનું શીખ્યા નથી? એવું જ લાગે છે કે તમે કોની પાસે આમ પરફેક્ટ શીખીને આવ્યા છો. ઘણા બધા બીજા પ્રશ્ન પણ મનમાં આવે છે, પણ હજી એક વચમાં એક પ્રશ્ન લઈ લો કે ઇન્સ્ટાગ્રામ ઉપર ક્યારથી આમ જોઈન થવાનું થયું? ઇન્સ્ટાગ્રામ તો મેં બહુ લેટ ચાલુ કર્યું. બરાબર. 17-18 2017 થી સ્ટાર્ટ કર્યું. બરાબર. અને વિચાર હતો કે આમાં એટલું ફેમસ થવાઈ જશે? કોઈ વિચાર્યું જ નહોતું. આ પોઝિશન ઉપર હું પહોંચીશ એ કોઈ દિવસ વિચાર્યું જ નહોતું. સપનામાં બી વિચાર નહોતો. તો ઉપરવાળાની દ્વારકાધીશની દયાથી. બરાબર. અને આમ જોવા ગઈએ તો ઇન્સ્ટાગ્રામની જે પબ્લિક છે એમાં ખાસ કરીને તમને જેટલી કોમેન્ટો વાંચતો હતો એ બધા જ લોકો તમારા વખાણ તો કરી જ રહ્યા હતા. જી ભાઈ. પણ જે યંગ જનરેશન છે એ ખાસ કરીને તમને ફોલો કરી રહ્યા છે. ફોલો કરી રહી છે. જે યંગ જનરેશન છે ખાસ કરીને જુવાનિયા છે એમના માટે કોઈ સોંગ તમે ગાયેલું છે? હા, યંગ જનરેશનને અત્યારે એટીટ્યુડના સોંગ બહુ ગમે છે. એટલે જ મારો ઈશારો એ તરફ જ હતો કે કારણ કે એક સોંગ તમે ગાયેલું છે અને ધીરે ધીરે એ સોંગ બી આગળ વધી રહ્યું ફેમસ. એમાં પણ તમે થયા. એક સોંગની 2 લાઈન. હા, મેં બાદશાહ કરીને સોંગ ગાયું. બાદશાહ અને ખૂબ સપોર્ટ મળ્યો હતો. ओ हम दिलों से नहीं बंदूकों से खेलते हैं, दिलों से नहीं बंदूकों से खेलते हैं, हम बादशाह लोग हैं, अरे जिगरा रखते हैं, एक एक થી ચડી આતા અમે યાર રાખીએ છે, પાછળ નહીં જગ જાહેર બોલીએ છે, हम बादशाह लोग हैं, जिगरा रखते हैं. વાહ, જોરદાર. આ સોંગને ખૂબ સપોર્ટ મળ્યો હતો અને આ સોંગ અમારા સીડીપી ધોણોજ, રવિ મુબારકપુર, જયેશભાઈ ઝાલાહારે લખેલું છે. બહુ ખૂબ સરસ ગીત ચાલ્યું હતું. અને એવું ને એવું બીજું સોંગ મને ખૂબ સપોર્ટ મળ્યો. મારી પોતાની ચેનલમાં મેં ગાયું હતું. મારા ભરતભાઈ સુબાપુરાએ લખ્યું હતું. સરપંચ કરીને સોંગ. જોરદાર જોરદાર. ને ખૂબ સપોર્ટ મળ્યો હતો. એ સોંગ સંભળાવું છે ત્યારે. ઓ ખોનદોની ખમીરાત વાળો ખોરડો ને અમે પેઢેથી છીએ આગેવન, સરપંચ અમારી શરમ ભરે છે, એ પંચમો મોટો મોન પોન ને અમે મોટો ના છીએ મોટિયાળ, હારા હારા વખની શરમ ભરે છે. એટીટ્યુડ તો મતલબ જ્યારે નાના હતા ત્યારથી તમારો રોલ જ પડતો શું? મતલબ શરૂઆતમાં સ્કૂલના દિવસો કેવા હતા તમારા? સ્કૂલના દિવસો ભણવામાં બી હોશિયાર જ હતો. 10મા સુધી ગામની અંદર સ્કૂલમાં ભણ્યો હતો. ત્યાર પછી 11માની અંદર એડમિશન લીધું ગાંધીનગર. બરાબર. ત્યાર પછી 11-12 ત્યાં કર્યું. કોલેજ બી ગાંધીનગર જ કરી. કોલેજમાં શું કર્યું છે? કોલેજમાં જો ને સ્ટાર્ટ ખાલી કોલેજ તો મેં આખી પૂરી કરી જ નથી. અચ્છા. પહેલા વર્ષની અંદર ગયો એ બી એક્સ તરીકે પ્રોગ્રામ ચાલુ હતા. રેગ્યુલર પ્રોગ્રામ ચાલુ હતા એ ટાઈમ. બરાબર. શરૂઆત થઈ ગઈ હતી પ્રોગ્રામની. બરાબર. એક વર્ષ એક્સ તરીકે ગયો, પછી એક્ઝામ આપવા બી નહીં ગયો. બરાબર. એટલે ઇન શોર્ટ પૂરી નથી કરેલી. પૂરી નથી કરેલી. પણ તમારા મને લાગતું નથી જરૂર બી પડી છે. નહીં તો તમારે કદાચ પૂરી કરી હોત તો નોકરી કરતા હોત અત્યારે. નોકરી કરતા આ ફાર બેટર છે. શું કેવું? પણ હવે અગર અલગ અલગ સોંગની વાત કરી જ રહ્યા છીએ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ થોડી. ગુજરાતી ફિલ્મ તમે ફિલ્મો જોવો છો? હા જી ભાઈ. કયા કયા ફિલ્મો તમને ગમે છે? ફિલ્મો તો બોલિવૂડની વધારે જોઉં છું. બોલિવૂડ જોવો છો? બોલિવૂડ. એકાદ 2-4 નામ અગર કહી શકો તો. કયા કયા ટ્રેન્ડિંગમાં તો પુષ્પા ચાલે છે, કેજીએફ છે, બાહુબલી, ઘણી બધી ફિલ્મો. એટલે તમને ફિલ્મો તમારા ગીત જેવા જ ગમે છે? આ પ્રોગ્રામ ના હોય તો બધા ફ્રેન્ડો જોડે મૂવી જોવા જઈએ. એટલો બધો શોખ નહીં કે મૂવી જોવી જ પડશે એવો શોખ નહીં. બરાબર. અમદાવાદ ગમે છે? અમદાવાદ ગમે ને. કઈ કઈ જગ્યાએ અમદાવાદ? રેગ્યુલર અમદાવાદમાં જ આવવાનું હોય. એ તો અમને ખબર છે, પણ અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ? અમદાવાદ સિંધુ ભવન છે. ઓહો. પછી વૈષ્ણોદેવી બેસવાનું, વૈષ્ણોદેવી આજુબાજુ જ બેઠા હોય. બરાબર. આમ મૂળ તમે ગાંધીનગર સાઈડ? ગાંધીનગર જોડે શાહપુર. ગાંધીનગર આમ જોવા જઈએ તો એકદમ શાંત સિટી કહેવાય એમ. જી ભાઈ. કે લોકોને એમ તેમાં પછી તમે જે ગામમાં રહો છો એ બધું તો બહુ વધારે પડતી શાંતિ છે. હરિયાળું ગામ છે તમારું. પણ અમદાવાદ પૂરેપૂરું ટ્રાફિક વાળું છે. ટ્રાફિક વાળું. તો તમને ફાવે છે? અમદાવાદમાં રહેવા માટે ના અવાય. ના અવાય. હા, ટ્રાફિક ખૂબ આમ રહેવા માટે સારું, પણ કાયમી રહેવા માટે ના અવાય. અને મને તો ના જ ફાવ, કારણ કે હું ગામડાનો માણસ છું.
બરાબર. હા, એટલે અમે જે લોકો ગામડામાંથી રહ્યા હોય એને અમદાવાદનો ટ્રાફિક તો નહીં જ ફાવે. પાકી વાત છે. અને એકવાર તમે જૂના અમદાવાદમાં જતા રહો પછી તો તમે કલાક 2 કલાક પછી પાછા ના આવી શકો. કારણ કે અમારા જેટલા બી સ્ટાફના મેમ્બરો છે એ બધા મોટા ભાગના જૂના અમદાવાદમાં જ રહે છે, એટલે વધારે પડતું ટ્રાફિક. પરંતુ તમારી બાજુ તો સાવ શાંતિ છે, નો ટ્રાફિક. અચ્છા વિશાલભાઈ, આપણે વાત કરી જ રહ્યા છીએ તો હિન્દી સોંગની બી વાત કરી લઈએ. તમારા મુખ્ય કોઈ બી એક હિન્દી સોંગ સાંભળવું છે? મને ખૂબ પસંદ ગીત છે એની ગવાતું હોય ત્યારે, ઓ और इस दिल में क्या रखा है, और इस दिल में क्या रखा है, तेरा ही नाम लिखा रखा है, चीर के देखो दिल मेरा तो, चीर के देखो दिल मेरा तो, तेरा ही नाम लिखा रखा है, तेरा ही नाम लिखा रखा है. જોરદાર જોરદાર. હિન્દી ગુજરાતી બધામાં પરફેક્ટ છો ભાઈ તમે. જી ભાઈ. હવે થોડું હજી સોંગની વાત કરી રહ્યા છો તો ઘણા બધા એવા સોંગ છે કે તમારા ફેમસ થયા. એમાં પણ તમે ખાસ કરીને જે ભગવાનને લઈને જે સોંગ ગાયા છે એ વધારે પડતા જ ફેમસ થયા છે. એમાં પણ એક ખાસ કરીને રામાપીરનું સોંગ હતું. જી ભાઈ. એનો વિચાર ક્યારે આવ્યો હતો? રામાપીરનું સૌ પ્રથમ પહેલું મારું સોંગ ચાલ્યું હતું, રામા આવજો હામા. મારા ગેમરબી ચંદ્રુમાળાએ લખેલું છે. શરૂઆતમાં ઘણા બધા ગીતો ગાયેલા, પણ રામાપીરનું પહેલું જ સોંગ મારું ચાલ્યું. અત્યારે બી બીજ હોય, આમ તો આજે બીજ જ છે. હા, આજે બીજ જ છે. એટલે અમારા સમાજના બધા જે રણુજા જવાવાળા લોકો બહુ સાંભળે, બધા સમાજ સાંભળે. અને એ ગીતના ખૂબ સપોર્ટ મળ્યો. એ ગીતથી મારી નામના વધી. લોકો મને રામાપીરના ગીત ગાવા તરીકે બી ઓળખે છે. વાહ વાહ. કોઈ બી ભજનનો પ્રોગ્રામ હોય તો બી મને ઇન્વિટેશન આપે છે કે ભાઈ ભજન ગાવાના છે. અને એ સોંગ મને ખૂબ ગમે છે. ત્યારે હો રોમ રણુ જો વાળા પીર પોકરણ વાળા, રોમ રણુ જો વાળા પીર પોકરણ વાળા, ધોળા ઘોડલે બાબા દર્શન આપજો, ધોળા ઘોડલે બાબા દર્શન આપજો, એ રોમા રણુ જે જતા રે હોમાં આવજો, એ રોમા રણુ જે જતા રે હોમાં મળજો. મતલબ મને લાગે છે કે જ્યારે જ્યારે બીજ હશે ત્યારે તમને બોલાવતા જ હશે. જી ભાઈ. અને ખાસ કરીને જે ભજનને લઈને ગુજરાતીઓનો પ્રેમ તો હંમેશાથી રહેલો છે. એમાં પણ હજી સુધી આપણા બોલિવૂડની જેમ નથી રહ્યું. બોલિવૂડમાં જેવી રીતના ટ્રેન્ડ ચાલી ગયો છે અલગ અલગ સોંગ્સનો, પણ હજી પણ ગુજરાતમાં જે ભજનને લઈને પ્રેમ છે ને એ હજુ પણ છે. અચ્છા વિશાલભાઈ, તમને કોઈ એવું ભજન ગમતું હોય તો એકવાર અમારા દર્શક મિત્રોને. જી ભાઈ, મેં ગાયેલું છે જીવડાનું જતન, રિમિક્સમાં મેં ગાયું હતું, ખૂબ વધાવ્યું હતું. ઓ એ જીવડાનું જતન કરો, એ જીરે હરિનું ભજન કરો, એ તારા રે એ જીવડાને ઝોલો લાગશે ઓજી, જાઉં મારે ધણીને દરબાર, એ જીરે જાઉં ધણીને દરબાર, એ વચમો એકા બારે તને રોકશે ઓજી. વાહ વાહ, ખૂબ સુંદર. અચ્છા, નવા જનરેશનની વાત કરીએ થોડી. જે યંગ જનરેશન છે એમાં ઘણા બધા આર્ટિસ્ટો અત્યારે આવી ગયા છે. તમે સાંભળતા પણ હશો, તમે યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં છો, તો ઘણા બધા ગુજરાતી જે યંગ જનરેશન છે, તો તમને કોઈ ગમે છે? જેમ કે અત્યારે સૌથી ફેમસ અત્યારે ગુજરાતી તમે તો છો જ, પણ ઘણા બધા આદિત્ય ગઢવી છે, ઘણા બધા છે. તમને કોઈ ગમતું એવું કોઈ આર્ટિસ્ટ? જી ભાઈ, આદિત્યભાઈ છે, કીર્તિભાઈ છે, ઓસમાણભાઈ છે. ઓસમાનભાઈ, એ લોકોને ખૂબ સાંભળું. સમજો યંગ જનરેશન છે એ બધા જ લોકો તમને તો સાંભળે છે, પણ આ લોકોને બી સાંભળે છે. પણ અત્યારે લગ્નની સિઝન આમ જો કે પૂરી થવા આવી, હમણાં કમુરતા બેસી જશે, એની પહેલા લગ્નના કોઈ ગીત એકાદું? હા, લગ્નનું ગીત અમારા રાજનભાઈ રાયકા, ધવલભાઈ મોટન ટેમ્પલ સ્ટુડિયો, એ લોકોએ લખેલું છે, ખૂબ ચાલ્યું હતું. ઓ
એ હું તો દેવે દેવે કરું દીવા તારી જોડે કરવા છે વિવાહ એ મોને કે ના મોને તારાથી પ્યાર છે હાચે હાચું કહી દે ગોડી શું વિચાર છે એ તને નહીં મળે મારા જેવા તારી જોડે કરવા છે વિવાહ એ તું ના પાડે તો પી લ્યું દવા તારી જોડે કરવા છે વિવાહ. વાહ વાહ. અચ્છા, આમ તો જો કે લગ્ન ગીત ગાવ છો તો તમારા લગ્ન બી 2 વર્ષ પહેલા થઈ ગયા થઈ છે. ગયેલા. કેવું ચાલે છે લગ્ન જીવન? બસ ચાલે છે માતાજીની દયાથી. દયાથી. હવે છેલ્લો એક પ્રશ્ન પૂછી લઈશ. અત્યારે જે રીતનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને તમને પોતે જે રીતના ગીત ગાઈ રહ્યા છો, હવે આગળનો શું પ્લાન છે તમારો? બસ પ્લાનિંગમાં તો કંઈ નહીં, માતાજીની દયાથી જે છે એના કરતાં બી આગળ વધવાની કોશિશ કરીએ. આપણે મહેનત ચાલુ જ છે. બરાબર. અને જોવા જઈએ તો તમને એવું લાગે છે કે ધીરે ધીરે હવે તો 2,88,000 તો યુટ્યુબમાં થઈ ગયા. મને લાગે છે ટૂંક સમયમાં તમે મિલિયને પહોંચી જાવ તો કોઈ નવાઈ નથી. પણ વિશાલભાઈ અમારી સાથે જોડાયા, એમને બહુ જ ગમ્યું છે. અમારા દર્શક મિત્રોને બહુ જ ગમ્યો છે. પરંતુ તમારો એક્સપિરિયન્સ અમારી સાથે કેવો રહ્યો? જરાક. ખૂબ જ મજા આવી અને ખૂબ જ સપોર્ટ કર્યો છે મને. બરાબર. જી ભાઈ. વિશાલભાઈ, સૌથી પહેલાં તો BTV Gujarati.com સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તમને આ વિડીયો કેવો લાગ્યો એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ એન્ડ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ જોવા માટે VTV Gujarati.com ને અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.